જે ઉપલક્ષ્યમાં કાર્યક્રમ છે તેનું ભાવાવરણ રચાવવું જોઈએ. જેમ આપણે પ્રાર્થના ખંડમાં આવીએ તો એક પ્રકારનું ભાવાવરણ રચાય, એમ જ્યારે આ કાર્યક્રમ છે તો કાર્યક્રમના ઉપલક્ષ્યમાં એક ભાવાવરણ, એક વાતાવરણ રચાવવું જોઈએ. મિત્રો, મને ખબર છે કે કોરોના પહેલા આપણે પ્રાર્થના હોલની અંદર ધૂન પણ બોલાવતા હતા, પણ ધ્યાન અને ધૂન બંને ધૈવત, રાગ ધૈવત, ધીરજ, ધ્યાન. તો એક નાનકડી ધૂનથી હું બોલાવું, તમે ઝીલજો. સ્વામી નારાયણ, 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 સ્વામી નારાયણ. જમણો હાથ ઊંચો કરી આપણે અભિવાદન કરીશું. પાછળ બિલકુલ મોબાઈલ. મિત્રો, તમે બધા જાણો છો કે જુદી જુદી શતાબ્દીઓ આવતી હોય છે. આપણી અષ્ટદશાબ્દી ઉજવાઈ ગઈ. સ્વામી વિવેકાનંદની દ્વયજ શતાબ્દી એટલે કે 150. વિદ્યાર્થી મિત્રો, એક 3 મિનિટ માટે આપણે ધ્યાનમાં ખોવાઈ જઈશું. સીધા કરતા આંખો હળવેથી બંધ. આપણું સમગ્ર ધ્યાન પગના અંગૂઠા તરફ, પગના અંગૂઠાથી ધીમે ધીમે આપણું સમગ્ર ધ્યાન ગોઠણ તરફ, ગોઠણથી આપણા સાથળ તરફ, આપણી પીઠ તરફ, ખભા તરફ. આપણા ધ્યાનને પેટની છાતી તરફ લઈ જાઓ. ધીમે ધીમે આપણા ચહેરા તરફ અને આપણા હૃદયના ધબકારાને, આપણા મનને હૃદયના ધબકારા સાથે જોડીને ખૂબ જ શાંતિથી 2 મિનિટ માટે મૌનમાં બેસો. મંચસ્થ મહાનુભાવ, સ્ટાફ મિત્રો, વગેરેની સંસ્થાઓથી આવેલ વિદ્યાર્થીનીઓ, શાળા પરિવાર, મંચ ઉપર પધારેલ સ્વામીશ્રીઓના ચરણોમાં વંદન. મિત્રો,
જુદી જુદી શતાબ્દીઓ, દશાબ્દીઓ, અષ્ટદશાબ્દી આ બધું આવે છે અને આપણા જીવનમાં આ શતાબ્દીનું અદકેરું મહત્વ હોય. મેં આપણે કહ્યું કે સ્વામી વિવેકાનંદની દ્વયર્ધ શતાબ્દી, 1.5 શતાબ્દી, 150 વર્ષ થઈ ગયા. ગાંધીજી 125 વર્ષ એ ઉજવાઈ ગયા. અત્યારે હાલ મેઘાણી, એમના દીકરા મહેન્દ્ર મેઘાણી 27મો પ્રવેશ્યા. હું શાળીને સંકળામણીના લેખક મધુસૂદન પારેખ ગઈકાલે 27મો પ્રવેશ્યા. આ આદરણીય અને આપણા મુખ્ય વડાપ્રધાન એમના માતુશ્રી હીરાબા પણ 27મો પ્રવેશ્યા. તો આવી ઘટનાઓ બહુ જ વીરા બનતી હોય છે. તો આજે જે કાર્યક્રમ છે એ પ્રમુખ સ્વામી મહારાજ શ્રીના શતાબ્દી મહોત્સવ અંતર્ગત ગુજરાતની પ્રત્યેક શાળાઓમાં વિદ્યાર્થીઓના ચારિત્રનું ઘડતર થાય, એમના કૌશલ્યનો વિકાસ થાય, એમનો સર્વાંગી વિકાસ થાય, એમનામાં સદગુણ કેળવાય, સદભાવના ફેલાય, એના માટે સરસ કાર્યક્રમ ચાલી રહ્યો છે. તો એ ઉપલક્ષમાં આપણે ત્યાં બંને મહાનુભાવો પધાર્યા છે. તો હું ગોઝારિયા કેળવણી મંડળ વતી, શ્રીમતી એસ કે પટેલ હાઈસ્કૂલ વતી, શ્રીમતી એચ જે પટેલ હાયર સેકન્ડરી સ્કૂલ વતી, શ્રી કે કે પટેલ ગર્લ્સ હાયર સેકન્ડરી સ્કૂલ વતી એમનું હાર્દિક સ્વાગત કરું છું. અને મહેમાનશ્રીઓનો પરિચય માટે શ્રી ભરતભાઈ પ્રજાપતિ કે જેઓ ગોઝારિયા ક્ષેત્રની અંદર જે સ્વામિનારાયણ ડીએપીએસની પ્રવૃત્તિ ચાલે છે તેમાં ખૂબ જ સક્રિય એવા ભાવક છે. તો એમને વિનંતી કરીશ કે શ્રી ભરતભાઈ પ્રજાપતિ સંતશ્રીઓનો આપણને પરિચય આપશે. ભરતભાઈ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જે ડીએપીએસ સ્વામિનારાયણ સંસ્થામાંથી પૂજ્ય સંતો આપણી સ્કૂલની અંદર બતાવ્યા છે. તો આજે ટૂંકમાં પરિચય મેળવીશું. તો પૂજ્ય ઋષિચિંતન સ્વામી કે જેઓ પૂર્વાશ્રમની અંદર એમને બીફામનો અભ્યાસ કર્યો અને ત્યારબાદ એમણે કેડીલા ફાર્માસ્યુટિકલ કંપનીની અંદર નોકરી પણ કરેલી, પણ આગળ તેમને નોકરી છોડી પરમ પૂજ્ય એવા પ્રમુખશ્રી મહારાજની સેનાની અંદર તેઓ જોડાયા અને ત્યારબાદ તેમણે 2009ની સાલની અંદર પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના હસ્તે તેમને ભગવદીય દીક્ષા ગ્રહણ કરી અને અત્યારે હાલ તેઓ મહેસાણા વિસ્તારની અંદર કડી, કલોલ, ગોઝારિયા અને વિજાપુર તાલુકાની અંદર તે સત્સંગની અંદર પોતે વિચરણ કરી રહ્યા છે અને પોતે પોતાની સેવા બજાવી રહ્યા છે. અને એમની બાજુમાં પૂજ્ય નીલકંઠ મુનિ સ્વામી કે જેઓ પૂર્વાશ્રમની અંદર એક્ઝલ વિઝાઓ પર પોતે અમેરિકાની અંદર ગયેલા અને અમેરિકાની અંદર પોતે ત્યાં સ્થાયી થયેલા અને ત્યાં નોકરી પણ પોતે કરતા અને એમનો મહિનાનો લગભગ 2.5 લાખ જેટલો પગાર હતો. તે બધું જ પોતે છોડીને એ પ્રમુખ સ્વામી મહારાજની સેનાની અંદર પોતે જોડાયા અને એમને પણ 2009ની સાલની અંદર પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના હસ્તે એમને ભગવદીય દીક્ષા ગ્રહણ કરી અને હાલ તેઓ પૂજ્ય મહાસ્વામી મહારાજની આજ્ઞા અનુસાર પૂજ્ય ઋષિચિંતન સ્વામીની સાથે એ પણ પોતે કડી, કલોલ, ગોઝારિયા અને વિજાપુર તાલુકાની અંદર આર સંસ્કારની પ્રવૃત્તિ પોતે નિભાવી રહ્યા છે. તો આ અમારા જે પૂજ્ય સંતોનો પરિચય અને હવે આગળના કાર્યક્રમની અંદર જે પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી ઉપક્રમે આજે એક વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન થયું છે. તો આજે પૂજ્ય ઋષિચિંતન સ્વામીને આપણે વિનંતી કરીશું કે તેઓ એમના વક્તવ્યનો તેમના પ્રવચનનો લાભ આપે. પૂજ્ય ઋષિચિંતન સ્વામી.
કરેક્ટ હે બોર્ડલેસ છે પારસભાઈ અંદર જ પડ્યું જો ચેક ॐ सहनावतु सहनो भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्तिः 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 श्री स्वामिनारायण भगवाननी जय अक्षर पुरुषोत्तम महाराजनी जय गुणातीतानंद स्वामी महाराजनी जय राधा कृष्ण देवनी जय सियावर रामचंद्र भगवाननी जय उमापति महादेवनी जय सरस्वती मातनी जय भारत मातनी जय प्रमुख स्वामी महाराजनी जय महंत स्वामी महाराजनी जय प्रमुख स्वामी महाराज शताब्दी महोत्सवनी गोचार्य केळवणी मंडळના તમામ ટ્રસ્ટીશ્રી તમામ મંત્રીશ્રી તથા આ શાળાના પ્રિન્સિપાલશ્રી તમામ શિક્ષકગણ અને આપ સૌ વિદ્યાર્થી મિત્રોને મારા વંદન પ્રણામ સર્વેને જય સ્વામિનારાયણ રવિવારનો દિવસ હતો અને એક પિતાને એવો વિચાર આવ્યો કે આજે મને રવિવારનો દિવસ મળ્યો છે અઠવાડિયા દરમિયાન મારે જે કામ કરવાના બાકી છે ને એ આજના દિવસે પૂર્ણ કરું પરંતુ પ્રશ્ન એ હતો કે એનો દીકરો બહુ તોફાની હતો એના પિતાજીને કશું કામ ન કરવા દે થોડી થોડી વારે હેરાન કરે કે પિતાજી ચોકલેટ આપો પિતાજી ફરવા લઈ જાઓ તમે મારી સાથે ક્રિકેટ રમો એ બધું પેલો બાળક એના પિતાજીને કયા કરે અને એના પિતાજીને એવો વિચાર આવ્યો કે મારે આજના દિવસે ઘણું બધું કામ પૂર્ણ કરવાનું છે તો હું મારા દીકરાને એટલો વ્યસ્ત બનાવી દઉં ને તો મારો દીકરો મને પોતાનું વ્યક્તિગત કામ કરવા માટે સમય આપે એના પિતાજીને વિચાર આવ્યો કે મારી પાસે એક વિશ્વનો નકશો છે આટલો મોટો વિશ્વનો નકશો એના પિતાજીની પાસે હતો એના પિતાજી એના 30 જેટલા ટુકડા કરી આપ્યા અને પછી એના બાળકને એના દીકરાને વાત કરી કે જો મારી પાસે વિશ્વનો નકશો હતો મેં એના ટુકડા કરી આપ્યા છે તારે સાંજે 6 વાગ્યા સુધીની અંદર આ બધા ટુકડા ભેગા કરી દેવાના અને વિશ્વનો જેમ છે નકશો છે ને બનાવી તારે લઈ આવવાનો એનો દીકરો પણ ચિંતામાં પડી ગયો કે આજે તો આખો દિવસ મને રમવા નહીં મળે પિતાજીને હેરાન કરવા નહીં મળે ક્યાંય બહાર જવા નહીં મળે અને એના પિતાજીની પાસેથી પેલા નકશાના ટુકડા લઈને પોતાના ઓરડામાં ગયો એના પિતાજીએ પણ પોતાનું જે બાકી રહેલું કામ કરવાનું શરૂ કર્યું અડધો કલાક વીત્યો હશે ત્યાં એનો બાળક સમગ્ર વિશ્વનો નકશો ગોઠવીને આવ્યો એના પિતાને પણ આશ્ચર્ય થયું એના પિતાને તો એવો વિચાર આવેલો કે મારું બાળક છે એટલું કઈ બુદ્ધિશાળી નથી તો સાંજે 6 વાગ્યા સુધીમાં તો વિશ્વનો નકશો બનાવી દેશે ત્યારે પછી પેલા બાળકના પિતાજીએ પૂછ્યું કે આ વિશ્વનો નકશો ગોઠવી આપ્યો તે કઈ રીતે ગોઠવ્યો ત્યારે પેલા બાળકના પિતાને એવી વાત કરી કે પિતાજી તમે મને વિશ્વનો નકશો આપેલો હતો એના પાછળના ભાગની અંદર એક માણસની આકૃતિ હતી મેં માણસની આકૃતિ બનાવીને
તો વિશ્વનો નકશો બની ગયો. એમ આ દુનિયાની અંદર માણસ જો વ્યવસ્થિત ગોઠવાઈ જાય, માણસ પોતાના જીવનમાં વ્યવસ્થિત બને, માણસ પોતાના જીવનમાં માણસાઈ શીખે, માણસ પોતાના જીવનમાં ચારિત્રનું એવું ઘડતર કરે ને, તો પોતાનો પરિવાર, પોતાનો સમાજ, પોતાનું રાજ્ય, પોતાનો દેશ અને સમગ્ર વિશ્વ ગોઠવાઈ જાય. ભગવાને આ દુનિયાની અંદર શ્રેષ્ઠ સર્જન કર્યું હોય તો એ માણસનું. ભગવાને બહુ જ વિચાર કરીને માણસનું નિર્માણ કર્યું છે. ભગવાને આપણને બે આંખો આપી, બે હાથ આપ્યા, બે પગ આપ્યા. આટલી સરસ ભગવાને પોતાના સ્વ વિકાસની બુદ્ધિ આપી. તમે આજુબાજુની જીવ સૃષ્ટિ જોઈ શકો છો કે વર્ષો પહેલાનો જે કબૂતરનો કે ચકલીનો માળો હતો ને એવો માળો ચકલીનો અત્યારે જોવા મળે. એમાં કાંઈ ફેરફાર થયો નથી. વર્ષો પહેલા આ લોકોના જે આજુબાજુની જે જીવ સૃષ્ટિનું જે ભોજન છે ને એમાં કાંઈ ફેરફાર થયો નથી. વર્ષો પહેલા જે ચણ ચણતા હતા અત્યારે એવું અનાજના દાણાને બધું ખાય છે. એ લોકો કોઈ પીઝા ખાતા થયા નથી. અને માણસના જીવનની અંદર કેટલો ફેરફાર થયો. વર્ષો પહેલા આદિમાનવો કેવા મકાનમાં રહેતા હતા અને અત્યારના આપણા મકાનો તમે જુઓ. વર્ષો પહેલાના આદિમાનવોનું માણસોનું ભોજન અને અત્યારનું આપણું ભોજન જુઓ. વર્ષો પહેલાના આદિમાનવ માણસોના કપડા અને અત્યારના માણસોના કપડા જુઓ. રોજ નવી ફેશનો બદલાય. પેન્ટની ડિઝાઇન બદલાય, શર્ટની ડિઝાઇન બદલાય, ટી-શર્ટની ડિઝાઇન બદલાય, માણસની પોતાની હેરસ્ટાઇલ બદલાય. તો ભગવાને આપણે બુદ્ધિ શક્તિ આપે, એની મદદથી આપણે આ દુનિયામાં કેટલું બધું કાર્ય કરી શકીએ છીએ. તો આ દુનિયાની અંદર જો ભગવાનનું શ્રેષ્ઠ સર્જન હોય તો એ માણસ કહેવાય છે. માણસે પોતાના જીવનમાં કેટલી બધી પ્રગતિ કરી અને એ માણસનું આ દુનિયાનું શ્રેષ્ઠ સર્જન, શ્રેષ્ઠ શોધ કહી શકાય તો એ મોબાઈલ છે. આ દુનિયાની અંદર આ ભગવાને માણસનું સર્જન કર્યું અને એ માણસે મોબાઈલનું સર્જન ભગવાને આપેલી શક્તિની મદદથી કર્યું. તો આ દુનિયાનું શ્રેષ્ઠ સર્જન હોય તો એ મોબાઈલ છે. અને એ મોબાઈલની મદદથી આપણે બધા પોતાના બાહ્ય દેખાવને ફોટો પાડીએ છીએ, જેને આપણે સેલ્ફી કહીએ છીએ. અને આપણે ફોટા પાડીએ, કોઈ સારી ગાડી જોઈ હોય, કોઈ સારું બાઇક જોયું હોય, તમે કોઈ એવા પર્યટક સ્થળે ફરવા માટે ગયા હોય પોતાના પરિવારની સાથે, મિત્રોની સાથે, અને ત્યાં પણ તમે કોઈ સારું પ્રાકૃતિક સૌંદર્ય જોયું હોય તો પ્રાકૃતિક સૌંદર્યની સાથે આપણે પોતાની સેલ્ફી લઈએ છીએ. કોઈ સમાજના મોટા માણસને મળ્યા હોય, એક્ટરને મળ્યા હોય, ક્રિકેટરને મળ્યા હોય, રાજકીય નેતાને મળ્યા હોય અને એ બધાની સાથે આપણે સેલ્ફી લઈએ છીએ. એ આપણી સેલ્ફી છે ને આપણું કાર્ય દેખાવ છે. એ આપણી સેલ્ફી બહુ વધારે પડતા સમય માટે નહીં ટકે. તમે આ બધા જે ફોટા પાડો અને એ ફોટા તમે વોટ્સએપના સ્ટેટસમાં મૂકો અને પછી તમે ફેસબુકની અંદર મૂકો, ટ્વિટરમાં મૂકો, ઇન્સ્ટાગ્રામની અંદર પોસ્ટ કરો અને દુનિયાના લોકો તમને લાઈક કરે. એક દિવસ માટે લાઈક કરે, 2 દિવસ માટે લાઈક કરે, પણ હંમેશા માટે તમને કોઈ લાઈક નહીં કરે. જો તમે તમારા જીવનમાં સફળતા પ્રાપ્ત નહીં કરી હોય ને તો અત્યારે ગાંધીજીને બધા લાઈક કરે છે, સરદાર વલ્લભભાઈ પટેલને લાઈક કરે છે, ડોક્ટર એપીજે અબ્દુલ કલામને બધા લાઈક કરે છે, સચિન તેંડુલકરને લાઈક કરે છે. એનું કારણ શું? એમણે પોતાના જીવનમાં કદાચ બાહ્ય દેખાવની સેલ્ફી લીધી કે નહીં એ બહુ અગત્યનું નથી, પણ આ બધાએ મોટા પ્રભાવશાળી માણસો, પ્રમુખ સાંઈ મહારાજ, આ બીએપીએસ સંસ્થાના ગુરુ, એમણે પોતાના જીવનમાં કંઈ વિશિષ્ટ સેલ્ફી લીધી. આજે મારે તમને વાત કરવી છે. એમણે પોતાના જીવનમાં 3 એવી સેલ્ફી લીધી ને એટલે દુનિયાની અંદર પોતે પ્રગતિની પામ્યા, સફળ બની શક્યા. તો દુનિયાની અંદર જેટલા કઈ માણસો સફળતાને પામે છે એ બધા પોતાના જીવનમાં પહેલી સેલ્ફી એ લે છે કે પોતાની શક્તિની સેલ્ફી. બાહ્ય દેખાવની સેલ્ફી કદાચ 1 દિવસ માટે, 2 દિવસ માટે તમને આનંદ પમાડશે,
પણ જો તમે તમારા જીવનમાં શક્તિની સેલ્ફી લીધી અને તમે સફળ થયા ને, તો આજથી ને 50-60 વર્ષ પછી તમને આનંદ આવશે જો તમે શક્તિની સેલ્ફી લીધી હશે ને તો. સચિન તેંડુલકરનું નામ આપણે સાંભળ્યું છે. એ સચિન તેંડુલકરે પોતાની શક્તિની 100% સેલ્ફી લીધી. પોતાની શક્તિનો, પોતાની એનર્જીનો 100% ઉપયોગ કર્યો. સચિન તેંડુલકર પોતે એવું કહેતા હતા, આઈ ઈટ ક્રિકેટ, આઈ ડ્રિંક ક્રિકેટ, આઈ સ્લીપ ક્રિકેટ, આઈ થિંક ક્રિકેટ, આઈ ટોક ક્રિકેટ, આઈ વોક ક્રિકેટ. આખો દિવસ ક્રિકેટનો વિચાર, હાલતા ચાલતા દરેક ક્રિયાની અંદર હંમેશને માટે એને એવો વિચાર રહેતો હતો કે ગમે તેમ કરીને ભારત દેશનું નામ સમગ્ર વિશ્વમાં ક્રિકેટ જગતમાં પહેલા નંબરે હોય. ક્રિકેટ જગતની અંદર વિનોદ કાંબલે અને સચિન તેંડુલકર બંનેનો એક જ દિવસે પ્રવેશ થયેલો. અને આજે આપણે વિનોદ કાંબલેને કોઈ એટલા ઓળખતા નથી, પરંતુ આપણે બધા સચિન તેંડુલકરને ઓળખીએ છીએ. કારણ કે સચિન તેંડુલકરે પોતાની એનર્જીની સેલ્ફી લીધી, 100% ઉપયોગ કર્યો અને સમગ્ર વિશ્વના ક્રિકેટ જગતના માસ્ટર બ્લાસ્ટર કહેવાયા, જનક કહેવાયા, પિતા કહેવાયા. એ સચિન તેંડુલકરે નાની ઉંમરે પોતાની પાસે જેટલી કઈ શક્તિ હતી તેનો 100% ઉપયોગ કર્યો છે. તમિલનાડુનો એક વિદ્યાર્થી પ્રેમ ગણપતિ, એનું નામ 10મા ધોરણની પરીક્ષાની અંદર 80% એમણે પ્રાપ્ત કર્યા. એના પિતાજીએ વાત કરી કે હવે મારી પાસે તને આગળ ભણાવવાના પૈસા નથી. તમે તમારા કોઈ સગા સંબંધીને વાત કરો, હું વાત નહીં કરું. પ્રેમ ગણપતિ મુંબઈ ગયા. મુંબઈની અંદર એના સગા સંબંધીને વાત કરી કે મારે 11મા ધોરણની અંદર અભ્યાસ કરવો છે, પણ મારી પાસે એવા કોઈ પૈસા નથી, તો મને પૈસાની સગવડ કરી આપો. ત્યારે સગા સંબંધીએ બધાએ ના પાડી દીધી કે તને 1 રૂપિયો પણ મળશે નહીં, અમારી પાસે પણ વ્યવસ્થા નથી. અને પ્રેમ ગણપતિ પછી પોતે ચાની લારી પર નોકરી ચાલુ કરે છે. એને નોકરી ચાલુ કરી, કપરકાબી ધોવાના આજુબાજુના ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારની અંદર બધાને ફેક્ટરીએ બધાને ચા આપવા માટે જવાનું. 1 મહિનાના એને 500 રૂપિયા મળતા હતા. 1 વર્ષ સુધી કે 2 વર્ષ સુધી એને ચાની લારી પર નોકરી કરી. પછી પોતાની બાજુની એક હોટલ હતી, હોટલના માલિકને મળવા માટે ગયા. માલિકને વાત કરી કે આ હોટલમાં મારે વેઇટર તરીકેની નોકરી જોઈએ છે, મને આપશો? કે કાંઈ વાંધો નહીં, તમે આજથી આવી જાઓ. પ્રેમ ગણપતિએ વેઇટરની નોકરીનો સ્વીકાર કર્યો. બધાને પીરસવાનું, કપરકાબી થાળી વાટકી ધોવાના, સવારે 8 વાગ્યાથી રાત્રે 1-1 વાગ્યા સુધી મહેનત કરવાની. આવી હોટલમાં એને નોકરી કરી 2 વર્ષ સુધી. અને પછી આ બુદ્ધિશાળી યુવાન એને વિચાર કર્યો કે હવે મારે સામેની બાજુ એક હોટલ છે, ત્યાં ઢોસા બનાવે છે, તો હું ઢોસા શીખવા માટે જાઉં. એ કંપનીની અંદર એ હોટલમાં પ્રેમ ગણપતિ નોકરી માટે જાય છે. એને નોકરી મળી. એ હોટલમાં 6 પ્રકારના ઢોસા બનતા હતા. પણ પ્રેમ ગણપતિએ પોતાની શક્તિની સેલ્ફી પાડી, પોતાની એનર્જીનો 100% ઉપયોગ કર્યો. સંશોધન પોતે કરતા ગયા. એમ કરતા આ પ્રેમ ગણપતિ 6 પ્રકારમાંથી 60 પ્રકારના ઢોસા બનાવતા જાતે શીખ્યા. કંપનીના માલિકો, હોટલના માલિકો ખુશ થઈ ગયા. એનો પગાર વધારી આપ્યો, એને ઘણું બધું સન્માન મળ્યું, સારેમાં સારી રહેવાની બધી વ્યવસ્થા પણ કરી આપી. અને પછી આ પ્રેમ ગણપતિને વિચાર આવ્યો કે હવે ઘણા બધા વર્ષો સુધી અહીંયા 60 પ્રકારના ઢોસા બનાવીએ છે, ફાવટ આવી ગઈ છે, હવે આપણે પોતાની હોટલ બનાવીએ. અને એ પ્રેમ ગણપતિ પછી પોતાની હોટલ 24 વર્ષની ઉંમરે બનાવે છે. તમને બધાને આશ્ચર્ય થશે, અત્યારે એ પ્રેમ ગણપતિ જે 10મા ધોરણની પરીક્ષા પછી આગળ ભણી ન શક્યા, ચાની લારી પર નોકરી કરતા હતા, હોટલમાં વેઇટર તરીકેની નોકરી કરી. એ પ્રેમ ગણપતિની અત્યારે સમગ્ર વિશ્વમાં 600 હોટલ છે અને 1 મહિનાની અંદર 300 કરોડનો વકરો કરે છે. માણસ પોતાની શક્તિની સેલ્ફી લઈને 100% આગળ વધે. આપણે પણ પોતાની શક્તિની સેલ્ફી લઈ શકીએ એવા છીએ, પણ આપણે બીજા બધાની સેલ્ફી લેવાની વધારે થતી હોય છે. પોતાના બાહ્ય દેખાવની સેલ્ફીમાંથી આપણે સમય નથી મળતો, મોબાઈલમાં વિડિયો ગેમ રમવાથી સમય નથી મળતો, શક્તિ વેડફાઈ જાય છે. પણ અહીંયા જેટલા વિદ્યાર્થીઓ બેઠા છે ને, જો તમે તમારી શક્તિની સેલ્ફી લેશો ને, તમે પણ સચિન તેંડુલકર અને પ્રેમ ગણપતિ બની શકો. જર્મનીનો એરિક વેન માયર 13 વર્ષની ઉંમરે પોતાની બંને આંખો ગુમાવી દીધેલી
એ જ દિવસે નક્કી કર્યું કે આ દુનિયાનો શ્રેષ્ઠ પર્વત, ઊંચો પર્વત એવરેસ્ટ મારે સર કરવો છે. આંધળો માણસ આવો સંકલ્પ કરે છે. પોતાના જીવનમાં ધ્યેય નક્કી કર્યું, મંડી પડ્યા. નિશાન ચૂક માફ નહીં માફ નીચું નિશાન. એવું ઘણી વખત તમને શીખવાડવામાં આવે છે. નિશાન ચૂકીએ કે વાંધો નહીં, પણ સાથે સાથે તમે ક્યારે નીચું નિશાન છે ને એ નક્કી નહીં કરવાનું. ધ્યેય હંમેશા ઊંચો જ રાખવાનો. અને એરિક વેન માયર એ પોતે નક્કી કરે છે એવરેસ્ટ સર કરવો જ છે ગમે તેમ કરીને. અને 33 વર્ષની ઉંમરે 20 વર્ષના અથાગ પુરુષાર્થ પછી પોતાની એનર્જીનો 100% ઉપયોગ કરીને એનર્જીની સેલ્ફી પાડીને 33 વર્ષની ઉંમરે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવી શકે છે કે આ દુનિયામાં આંધળો માણસ એ એવરેસ્ટ હિમાલય પર્વત સર કરે છે. એટલું જ નહીં, આ સમગ્ર વિશ્વના જેટલા કંઈ 7 મોટા પર્વતો છે ને એ બધા એમણે સર કર્યા. માઉન્ટ એકોકાગુઆ, આ માઉન્ટ એવરેસ્ટ, માઉન્ટ મેકકિનલી, માઉન્ટ કિલીમાંજારો, માઉન્ટ એલ્બરસ, માઉન્ટ વિન્સન મેસિફ અને માઉન્ટ કોસ્સિયસ્કો. આ 7 પર્વત છે ને આ એરિક વેન માયરે આંધળો હોવા છતાં પણ સર કર્યા છે. ચાર્લ્સ લિબરમેન, અમેરિકાનો નાનકડો બાળક, 7 વર્ષની ઉંમરે બંને પગ કપાઈ ગયેલા, પણ એને ધ્યેય એવું નક્કી કર્યું કે મારે આ દુનિયાનો શ્રેષ્ઠ તરવૈયો બનવું છે, બેસ્ટ સ્વિમર મારે બનવું છે. આ દુનિયાની તાકાત છે ને આપણે કોઈ રોકી નથી શકતી. ભગવાન સ્વામી પોતે એવું કહે છે કે મનુષ્ય દેહ કરીને ન થાય એવું શું છે? તમે ધારો તે કરી શકો. તમે ધારો ને તો પથ્થરને પાટો મારીને પાણી કાઢી શકો. એવી આપણી યુવાનીમાં શક્તિ રહેલી છે. આપણી આ યુવાની તરવરતી યુવાની, થનગનતી યુવાની છે. શું ના થાય? અને ચાર્લ્સ લિબરમેને નક્કી કર્યું, 17 વર્ષની ઉંમરે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં એનું નામ એને લખી આપ્યું. 17 વર્ષની ઉંમરે ન્યુયોર્કથી આલ્બની સુધીની હડસન નદી 147 માઇલ સતત 100 કલાક સુધી તરીને પાર કરી. આ ચાર્લ્સ લિબરમેન બંને પગ ન હોવા છતાં પણ આટલી મોટી નદી પાર કરે છે, 147 માઇલની, 100 કલાક સુધી સતત તર્યા, બંને પગ ન હોવા છતાં પણ. દુનિયાના લોકો પોતાની શક્તિની સેલ્ફી લઈને કેટલા બધા આગળ વધે છે. અમેરિકાની અંદર મિલ્ટન કરીને ખેડૂતનો દીકરો એના પિતાજીની સાથે અમેરિકાના એક શહેરમાં ગયો અને હોટલ જોઈ. એના પિતાજીને વાત કરી કે પિતાજી, આ હોટલમાં આજે આપણે રાત્રે રોકાણ કરી શકીએ? એના પિતાજીના બાળકની સામે જોઈને હસવા માંડ્યા. પિતાજીએ વાત કરી કે બેટા, આપણી પાસે એટલા બધા પૈસા નથી કે જેથી આપણે હોટલની અંદર રહી શકીએ. એ જ દિવસે રાત્રે આખી રાત હિલ્ટન જાગ્યો અને જાગીને મનમાં દ્રઢ કર્યું કે આવી હોટલ મારે બનાવવી છે. અને પોતાના જીવનમાં ધ્યેય સુધી પહોંચી શક્યો પોતાની શક્તિનો 100% ઉપયોગ કરીને. અત્યારે એ હિલ્ટન નામના ખેડૂતના દીકરાની સમગ્ર વિશ્વની અંદર 2500 થી વધારે હોટલ છે, હોટલ હિલ્ટન નામની. 2500 હોટલનો માલિક આ છોકરો 27 વર્ષની ઉંમરે બની ગયો. નાની ઉંમરમાં આટલી બધી સિદ્ધિ. સુષ્મા વર્મા નામની એક બાળકીની વાત સાંભળીએ. લખનૌની અંદર આ બાળકીનો જન્મ થયો. 5 વર્ષની અંદર એના જીવનના 1 થી 5 વર્ષમાં એમણે 7 ધોરણ પસાર કરી દીધા. 7 ધોરણ પોતે ભણી ચૂક્યા અને 6થા વર્ષની ઉંમરે એમણે 8મું ધોરણ પાસ કર્યું અને 9મું ધોરણ બંને એક સાથે પાસ કર્યા. અને 7 વર્ષની ઉંમરે સુષ્મા વર્મા નામની લખનૌની બાળકી 10મા ધોરણની એસએસસી બોર્ડની પરીક્ષા આપે છે અને એસએસસી બોર્ડની અંદર 90% માર્ક પ્રાપ્ત કર્યા. 7 વર્ષની ઉંમરે દુનિયાના લોકો બોર્ડની પરીક્ષા આપે છે. આપણે તો 15 વર્ષે કે 16 વર્ષે કે 17 વર્ષે આપતા હોય ને તો એ ઘણા બધા આમાંથી 2 વિષયમાં નાપાસ થતા હોય છે. શું દુનિયાના લોકો પોતાની શક્તિનો ઉપયોગ કરે છે? આપણે એમ થાય કે ભગવાને મારી જોડે અન્યાય કર્યો, મને ભગવાને એવી બુદ્ધિ નથી આપી, અને જો મને એવી બુદ્ધિ આપી હોત ને તો હું પણ 10મા ધોરણની પરીક્ષા 5 વર્ષે આપી દેત. ભગવાન છે ને કોઈને અન્યાય કરતા નથી, ક્યારેય અન્યાય ના કરે ભગવાન. તો જો તમે તમારી શક્તિનો 100% ઉપયોગ કરો અને આટલા તમે સારા સંકુલમાં રહો છો, તમે શિક્ષકો દૂર દૂરથી આવીને તમને ભણાવવા માટે અહીં આવે છે, સખત મહેનત કરે છે, પણ આપણે બધા અભ્યાસની અંદર આગળ કેમ વધી નથી શકતા? એનું કારણ છે કે આપણે પોતાની શક્તિનો ઉપયોગ નથી કરતા.
શિવાજીએ 13 વર્ષની ઉંમરે શિવનેરી નામનો કિલ્લો જીત્યો. 13 વર્ષની ઉંમરે દુનિયાના લોકો યુદ્ધ કરવા જાય છે. અને અત્યારના જમાનામાં 12 વર્ષની ઉંમર હોય ને રાત્રે પેશાબ લાગે ને આખા ઘરને જગાડે કે મને બાથરૂમ લાગી છે. દુનિયાના લોકો યુદ્ધ કરે છે અને આપણે રાત્રે અડધી રાત્રે 13 વર્ષની ઉંમરે બીક લાગે છે. શું માણસ પોતાની શક્તિનો ઉપયોગ કરીને આગળ વધે છે? તો આપણે પોતાની શક્તિનો ઉપયોગ કરીએ. આ પહેલી સેલ્ફી. બીજી મારે તમને એ સેલ્ફીની વાત કરીશ કે પોતાની તમે બુદ્ધિની સેલ્ફી લો. આ ભગવાને જે આપણે ઉપલોમાન આપ્યું છે ને, જેને આપણે બુદ્ધિ કહીએ છીએ, જેને આપણે ઉપલોમાન કહીએ છીએ, એની તમે 100% સેલ્ફી પાડી. આલ્બર્ટ આઇન્સ્ટાઈન, એની તમે વાત સાંભળી હશે. આલ્બર્ટ આઇન્સ્ટાઈન જ્યારે પોતે ભણવા માટે જતા હતા ત્યારે ઘણા બધા લોકો એવું કહેતા હતા કે તો ડોબા જેવો છે, તારે સ્કૂલમાં ભણવા માટે નહીં આવવાનું, તારી ઉપસ્થિતિમાં અમારું સન્માન જળવાતું નથી. તો બધા વિદ્યાર્થીઓને હેરાન કરે છે, પરેશાન કરે છે. માટે મહેરબાની કરીને તમે સ્કૂલમાંથી વિદાય લઈ લો, ગેટ આઉટ. આલ્બર્ટ આઇન્સ્ટાઈને સ્કૂલમાંથી કાઢી મૂકવામાં આવ્યા અને એ આલ્બર્ટ આઇન્સ્ટાઈને નક્કી કર્યું કે મારે આ દુનિયાનો શ્રેષ્ઠ ગણિત શાસ્ત્રી બનવું છે. 27 વર્ષની ઉંમરે સમગ્ર વિશ્વને E = mc² નામનું સૂત્ર આપીને હલાવી નાખ્યું અને બધાને, આ સમગ્ર વિશ્વને પોતાની બુદ્ધિ પ્રતિભાના દર્શન કરાવ્યા કે આ દુનિયાનો બુદ્ધિશાળી માણસ કોઈ હોય તો આલ્બર્ટ આઇન્સ્ટાઈન. શ્રેષ્ઠ ગણિત શાસ્ત્રી બની શક્યા, પોતાની બુદ્ધિનો 100% ઉપયોગ કર્યો. અને જ્યારે પોતે મૃત્યુ પામ્યા ને ત્યારે બધા વૈજ્ઞાનિકો વિચાર આવ્યો કે આપણે આઇન્સ્ટાઈનની બુદ્ધિનો આંક આપણે માપીએ, કેણે પોતાની બુદ્ધિનો કેટલા ટકા ઉપયોગ કરેલો છે. અને પછી આ બુદ્ધિનું મગજનું ડેમોન્સ્ટ્રેશન ને એ બધું કરવામાં આવ્યું. અને પછી વૈજ્ઞાનિકોને ખબર પડી કે આલ્બર્ટ આઇન્સ્ટાઈને પોતાના જીવન દરમિયાન પોતાની બુદ્ધિનો ફક્ત 3% ઉપયોગ કરેલો. કેટલો? 3%. 3% ઉપયોગ કરીને જો ગણિત શાસ્ત્રી બનાવી શકાતું હોય તો આપણે 1% તો ઉપયોગ કરીએ. આ દુનિયાની અંદર જેટલા કંઈ બધા માણસો છે ને પોતાની બુદ્ધિનો ઉપયોગ કરીને કેટલા બધા પૈસા કમાય છે. આપણે બધા ના થાય કે ભવિષ્યમાં મારો પગાર પણ આટલો હોય. પુનાની અંદર માધવ ઘનપુલે કરીને એક વિદ્યાર્થી MBA માં ગોલ્ડ મેડલ, ચાર્ટર્ડ એકાઉન્ટની પરીક્ષામાં ગોલ્ડ મેડલ, કંપની સેક્રેટરીની પરીક્ષામાં CS ની પરીક્ષામાં ગોલ્ડ મેડલ. અત્યારે ભારતની એક ખ્યાતનામ કંપની આ માધવ ઘનપુલે નામના યુવાનને એક દિવસનો 5 લાખ રૂપિયા પગાર આપે છે. એક દિવસનો 5 લાખ રૂપિયા પગાર. આપણું સમગ્ર જીવન વીતે ને એક આખું વર્ષ તો પણ ઘણા બધાની વાર્ષિક આવક આટલી બધી ન હોય. એક જ દિવસનો પગાર 5 લાખ રૂપિયા. આ પૃથ્વી ઉપર 10,000 થી વધારે એવા માણસો છે કે જેમનો પગાર છે ને 10 કરોડથી વધારે હોય. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના મુકેશ અંબાણી, એનો 1 સેકન્ડનો પગાર 2,50,000 રૂપિયા. અમેરિકાની ઓરેકલ કંપની છે, એનો જે માલિક છે લેરી એલિસન, એનો પગાર છે 11,52,000 રૂપિયા. એમેઝોન કંપની જે આપણે ઓનલાઈન મોબાઈલની ખરીદી કરીએ છીએ, એમેઝોન કંપનીના જે માલિક છે જેફ બેઝોસ, એનો પગાર છે 1,35,09,000 રૂપિયા પર સેકન્ડ. એક સેકન્ડમાં 1,35,00,000 રૂપિયા કમાય છે. એમેઝોન જેવી બીજી અલીબાબા નામની કંપની છે, ના માલિક છે જેક મા, એનો પગાર છે 20,26,000 રૂપિયા. એક સેકન્ડમાં 20 લાખ રૂપિયા કમાવનારા માણસો દુનિયામાં છે. એક સેકન્ડમાં 1 કરોડ રૂપિયા કમાવી શકાય એટલી ભગવાને આપણે બુદ્ધિ આપેલી છે. આમાંથી તમે પણ જેક મા બની શકો, આમાંથી તમે પણ મુકેશ અંબાણી બની શકાય છે, આમાંથી આપણે પણ લેરી એલિસન કે જેફ બેઝોસ બની શકાય છે, આમાંથી આપણે પણ સ્ટીવ જોબ્સ એપલ કંપનીના માલિક બની શકાય છે જો તમે તમારી બુદ્ધિનો 100% ઉપયોગ કરો તો. પણ આપણે બધા શું કરીએ છીએ? આપણી બુદ્ધિ બીજા બધા માર્ગે છે ને વેડફીએ છીએ. તો આપણે પોતાની બુદ્ધિની સેલ્ફી પાડવાની. અને ત્રીજી અને છેલ્લી મારે તમને વાત કરવી છે, પોતાના હૃદયની સેલ્ફી પાડજો. આ ભગવાને આપણે હૃદય આપ્યું છે ને એને તમે પવિત્ર બનાવજો, ચારિત્રનું નિર્માણ કરજો. અને જે વ્યક્તિ પોતાના જીવનમાં ચારિત્રનું નિર્માણ કરે છે ને એ ભલે ઓછું ભણેલા હોય પણ 100% સફળ થાય છે. જોઈ લો પ્રમુખ સ્વામી મહારાજ, BAPS સંસ્થાના ગુરુ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ,
એમણે પોતાના જીવનના છેલ્લા શ્વાસ સુધી એમણે આ બધી સેલ્ફી પાડી. 55 દેશોમાં પ્રમુખ સાંઈ મહારાજ ગયા. 17,000 ગામડાઓમાં રાત દિવસ જોયા વગર વિચરણ કર્યું. 2.5 લાખ ઘરોમાં પધરામણી કરી અને 40 લાખથી વધારે લોકોને વ્યક્તિગત મળ્યા. પ્રમુખ સાંઈ મહારાજના જીવનના છેલ્લા શ્વાસ સુધી એક પણ રજાનો દિવસ હતો નહીં. There is no Sunday, there is no holiday. સવારે 5 વાગ્યાથી રાત્રે 1 વાગ્યા સુધી પ્રમુખ સાંઈ મહારાજ 95 વર્ષ સુધી કાર્યશીલ રહ્યા છે. અને જો તો બીએપીએસ સંસ્થાનો વિકાસ, બીએપીએસ સંસ્થાની અંદર અત્યારે 1200 થી વધારે મંદિર છે. તમને કહેતા ગર્વ થાય છે કે આ ગોઝારિયાની અંદર પણ પંચોટી વિસ્તારમાં બાપા સીતારામનું મંદિર છે, એની બરાબર એક્ઝેક્ટ સામે આપણું 3 માળનું મોટું મંદિર બની રહ્યું છે અત્યારે. આ બીએપીએસ સંસ્થાનો વિકાસ. આવા તો પ્રમુખ સાંઈ મહારાજે 1200 કેમ્પસ ઊભા કર્યા. ગાંધીનગર અક્ષરધામ ઘણા બધા ગયા હશે. ગાંધીનગરનું અક્ષરધામ, દિલ્હીનું અક્ષરધામ, અત્યારે અમેરિકામાં 3જું અક્ષરધામ બને છે. મુસ્લિમ દેશોમાં જ્યાં મૂર્તિ પૂજાનો નિષેધ હોય, ત્યાં પણ હિન્દુઓને કોઈ પ્રવેશ પણ ન કરવા દે, એવા દેશોની અંદર પણ પ્રમુખ સાંઈ મહારાજની પ્રેરણાથી, પ્રમુખ સાંઈ મહારાજના ચારિત્ર નિર્માણથી દુનિયાના મુસલમાન લોકોએ વાત કરી કે સ્વામી, તમે હિન્દુ મંદિર હવે અહીંયા અમારા મુસ્લિમ દેશોમાં બનાવો. અને મુસ્લિમ દેશોની અંદર પણ બીએપીએસના મંદિરો થવા માંડ્યા અને હિન્દુ ધર્મની ધજાઓ ફરકવા માંડી. આ પ્રમુખ સાંઈ મહારાજે તો પુરુષાર્થ કર્યો, પોતાની શક્તિનો 100% ઉપયોગ કર્યો અને સાથે સાથે ચારિત્રનું નિર્માણ. અંગ્રેજીમાં એવું કહેવામાં આવ્યું છે, ઇફ વેલ્થ ઇઝ લોસ્ટ, નથિંગ ઇઝ લોસ્ટ. જો તમે તમારી સંપત્તિ ગુમાવી, તમે કાંઈ ગુમાવ્યું નથી. ઇફ હેલ્થ ઇઝ લોસ્ટ, સમથિંગ ઇઝ લોસ્ટ. જો તમે તમારું સ્વાસ્થ્ય ગુમાવ્યું, તમે કાંઈ ગુમાવ્યું છે. અને છેલ્લે એવું કહેવામાં આવ્યું છે, ઇફ કેરેક્ટર ઇઝ લોસ્ટ, એવરીથિંગ ઇઝ લોસ્ટ. જો તમે તમારું ચારિત્ર ગુમાવીને, તમે બધું ગુમાવ્યું. દેવાશીષ ઘોષની આપણે વાત સાંભળીએ. બિહારનો દેવાશીષ ઘોષ 2001 સાલમાં અમદાવાદની, સમગ્ર ગુજરાતની બીજા નંબરની ખ્યાત નામ કોલેજ એલડી એન્જિનિયરિંગ કોલેજમાં ભણવા માટે આવ્યા. મિકેનિકલની બ્રાન્ચમાં એડમિશન પ્રાપ્ત કર્યું. પહેલા વર્ષમાં ગોલ્ડ મેડલ, બીજા વર્ષમાં ગોલ્ડ મેડલ અને ત્રીજા અને ચોથા વર્ષમાં ગોલ્ડ મેડલ મળ્યો. ખૂબ જ હોશિયાર વિદ્યાર્થી. એક ક્ષણ પણ બીજી કોઈ પ્રવૃત્તિ માટે કાઢે નહીં. આખો દિવસ ભણવાના જ વિચાર. પોતાની એનર્જીની 100% સેલ્ફી લીધી, પોતાની બુદ્ધિની સેલ્ફી લીધી. દિલ્હીની અંદર ગયા, આઈઆઈટીમાં એડમિશન મળ્યું અને એરોનોટિકલ એન્જિનિયરિંગની અંદર પણ ગોલ્ડ મેડલ બંને વર્ષમાં. આ વાતની જાણ અમેરિકાના વૈજ્ઞાનિકોને થઈ અને અમેરિકાના વૈજ્ઞાનિકોએ દેવાશીષને ટિકિટ મોકલી, વિઝા આપ્યા અને વાત કરી કે તમે અમેરિકા માટે કામ કરો, તમે અમેરિકા આવો. દેવાશીષને વિચાર આવ્યો કે ચલો આપણે એકવાર જઈ આવીએ તો ખરા, અમેરિકા ફરી આવીએ. અને દેવાશીષ અમેરિકા ગયા. નાસા કંપની હતી, આ સમગ્ર વિશ્વની શ્રેષ્ઠ અવકાશનું સંશોધન કરતી હોય એવી કંપની છે. એ વૈજ્ઞાનિકોએ આ દેવાશીષનું ઇન્ટરવ્યુ લીધું અને ઇન્ટરવ્યુમાં પાસ થયા અને પછી દેવાશીષને વાત કરી કે તમારે કેટલો પગાર જોઈએ છે. દેવાશીષે વાત કરી કે તમે મને કેટલો પગાર આપશો. ત્યારે કંપની વાળાએ વાત કરી કે તમે માંગો ને એટલો પગાર આપીએ. આવી આપણી ઇમ્પ્રેશન હોવી જોઈએ. આપણે જ્યારે 12મું પૂરું કરીને કોલેજનો અભ્યાસ પૂર્ણ કરીને કોલેજના દરવાજાની બહાર નીકળીએ ને તો 20-25 કંપનીના માલિકો ઊભા હોય અને આપણને કહે કે તમે અમારી કંપનીમાં કામ કરો, અમારી કંપનીમાં કામ કરો. આપણી આવી ઇમ્પ્રેશન હોવી જોઈએ, આપણું એવું એજ્યુકેશન હોવું જોઈએ તો આપણે સફળ કહેવાઈએ. આ તો આપણે ઇન્ટરવ્યુ આપવા માટે જવાનું, નાપાસ થાય ને અને પછી આપણે બીજી કંપનીમાં ઇન્ટરવ્યુ આપવા માટે જવાનું, એવું ના હોય આપણું સર્ટિફિકેટ. આ દેવાશીષ ઘોષનું તમે જીવન જોઈ લો. શું ભણ્યા છે માણસ. અમેરિકાના વૈજ્ઞાનિકોએ કીધું કે તમે કોને એવું મકાન બનાવી આપીએ, તમે કોઈ બધી વ્યવસ્થા આપીએ, તમે કોઈ તો પગાર આપીએ. અને દેવાશીષ શું જવાબ આપે છે? હવે બધા ધ્યાનથી સાંભળજો. દેવાશીષે વાત કરી, હું તો ભારતીય સંસ્કૃતિનું સંતાન છું. ભારત દેશની અંદર મારો જન્મ થયો છે, માટે ભારત દેશ માટે કામ કરીશ. મારે તમારા દેશમાંથી 1 રૂપિયો જોઈતો નથી. નીકળી ગયા ત્યાંથી ને ભારત આવી ગયા અને ભારત આવીને પછી સરકારી તંત્રને આ વાતની જાણ થઈ અને સરકારના માણસોને બોલાવ્યા, ઇન્ટરવ્યુ લીધું અને પછી એમણે કીધું કે તમે કોઈ તો પગાર આપીશું, સારેમાં સારી રહેવાની વ્યવસ્થા આપીશું, પણ ભારત દેશ માટે તમે કામ કરો.
અને એ દેવાશીષ ભારત દેશ માટે કામ કરે છે. સંશોધન એ બધું કરવાનું ચાલુ કર્યું, નવી લેબોરેટરી બનાવી આપી, નવું મકાન બનાવી આપ્યું, પણ સરકારના માણસો એટલું કહ્યું કે તમારે દર 3 મહિને તમે કેટલું સંશોધન કર્યું એની માહિતી તમારે આપવાની. અને એ દેવાશીષ પોતે 1 મહિનો થયો, 2 મહિના થયા, સંશોધન કરતા હતા, પણ રિપોર્ટિંગ કાંઈ ન કર્યું. એમ કરતા કરતા 2 વર્ષ વીતી ગયા અને 2 વર્ષ પછી સરકારી તંત્રને શંકા ગઈ કે આ દેવાશીષ કરે છે શું, કે રિપોર્ટિંગ કરતા નથી. રાત્રે 12 વાગે એના ઘરે પોલીસ તંત્ર આવ્યું, સરકારી અધિકારીઓ આવ્યા અને દેવાશીષ પોતે દારૂ પીધેલી હાલતમાં મળી આવ્યા. એના ઘરમાંથી ને ગાંજો ને ચરસ નીકળ્યા, એના ફ્રીજમાંથી દારૂની બોટલો નીકળી, ઈંડા ને માંસ મટન નીકળ્યા. અને એ જ દિવસે રાત્રે સરકારી તંત્રએ દેવાશીષને એના બધા પ્રમાણપત્રો લઈને સરકારી ઓફિસમાં બોલાવ્યા અને મિનિસ્ટરે એના જેટલા કંઈ સર્ટિફિકેટ હતા એ બધા ઉપર લાલ સિક્કો મારી દીધો અને એવું નક્કી કરી દીધું કે સમગ્ર ભારત દેશની કોઈ પણ સરકારી નોકરી, સરકારી કંપની અથવા તો પ્રાઇવેટ કંપની, જે ખાનગી કંપની કહેવાય, એમાંથી કોઈએ આ દેવાશીષને નોકરી માટે ન રાખવા. અને અત્યારે અમદાવાદના વટવા વિસ્તારમાં એક ગેરેજમાં 12,000 રૂપિયાની નોકરી કરે છે. તમે તમારી એનર્જીની સેલ્ફી 100% પાડી હોય, તમે તમારી બુદ્ધિની સેલ્ફી પાડી હોય, પણ જો તમે તમારા હૃદયની સેલ્ફી ન પાડીને અને તમે આ વ્યસનના માર્ગે વળ્યા, દારૂની લતે ચડ્યા ને, તો સમજી રાખજો કે તમારી કારકિર્દી ધૂળધાણી થઈ જશે. તમારો હાથ કોઈ પકડશે નહીં અને તમારે સામાન્ય આવી નોકરી કરવી પડશે. અમે બધા સંતો આ વિસ્તારની અંદર ઘણા બધા વર્ષોથી ફરીએ છીએ. 160 ગામડાઓની અંદર અને શહેરોની અંદર જઈએ છીએ, ઉત્તર ગુજરાતના, અને એ બધા વિસ્તારની અંદર અમે ફરીએ છીએ, તમારા બધાની વચ્ચે જ રહીએ છીએ. અમને એવું પુણે ખાતરે જાણવા મળે છે કે ઘણા બધા વિદ્યાર્થીઓ 9, 10, 11, 12 અભ્યાસ કરતા હોય ને, પુણે ખાતરે બધા દિલ્લગી ખાય છે, આ મીઠી સોપારી ખાય છે, તાનસેન ખાય છે. શું જરૂર છે તમારે આ બધા વ્યસન કરવાની? તમને 1 રૂપિયાની મીઠી સોપારી તમને દારૂની લતે ચડાવશે, આ 1 રૂપિયાની મીઠી સોપારી તમને તમાકુની લતે ચડાવશે, આ 1 રૂપિયાની મીઠી સોપારી તમને એક દિવસ સિગરેટ પીવડાવશે. પાછા વળજો બધા, જેટલા કઈ વિદ્યાર્થીઓ છે બધાને અમારી નમ્ર વિનંતી છે કે કદાચ કોઈ આવી મીઠી સોપારી ખાતા હોય, તાનસી દિલગી ખાતા હોય, મહેક ખાતા હોય, કોઈ વિમલ ખાતા હોય, તો મહેરબાની કરી પાછા વળજો. આ તમે કેવા સંકુલમાં ભણો છો એ તો તમે જુઓ. કોજારે કેળવણી મંડળ 1934ની સાલમાં જેની સ્થાપના થઈ છે, આ સ્કૂલમાંથી કેટલા બધા રત્નો પાક્યા છે. એની સામે નજર કરો ને, આ બધા ફોટા દેખાય છે તમને. કેટલા બધા લોકોએ ઉચ્ચ અભ્યાસ પ્રાપ્ત કર્યો છે આ સ્કૂલમાંથી ને, કેટલા બધા પોતાના જીવનમાં સફળ થયા છે. આપણે કેમ સફળ ના થઈએ? આ દિવાલ પર તમારો ફોટો જોવો હોય ને તો નક્કી કરજો કે વ્યસન જ કરવું. નક્કી કરજો બધા કે સારે સારો અભ્યાસ કરવો છે. થોડા વર્ષો પહેલા, થોડા મહિનાઓ પહેલા દિલ્હીની અંદર એક સ્કૂલના શિક્ષકનો એક પિતાજી પર ફોન આવ્યો અને એ પિતાજીને વાત કરી શિક્ષકે કે તમારો દીકરો ભણવા માટે આવતો નથી. એના પિતાજીએ વાત કરી કે સાહેબ એવું તો ના બને, મારો દીકરો તો હોશિયાર છે, 1 થી 5માં મારા દીકરાનો નંબર આવે છે, પણ મારો દીકરો ભણવા કેમ ના આવે છે? શિક્ષકે કીધું કે નથી આવતો. એના પિતાજીએ તપાસ કરી ખરેખર જાણવા મળ્યું એના ઘરની બાજુના વિસ્તારમાં 5 મિત્રોએ ભેગા થઈને એક ઓરડો ભાડે રાખેલો, રૂમ ભાડે રાખેલો, અને એ ભાડાના પૈસા બધા ભેગા કરીને પોતાના પિતાજીના ખિસ્સામાંથી ચોરી કરીને એ રૂમનું ભાડું ભરે. સવારે 7:30 વાગે ઓરડામાં પ્રવેશ કરી જાય અને 12:30 વાગે નીકળે. અંદરથી દરવાજો બંધ હોય, 5 મિત્રો ભેગા થઈને પબજી રમતા હતા. આ તમારી વિડિયો ગેમ. અને પબજી રમીને પિતાજીને ખબર પડી કે આ 5 મિત્રો ભેગા થઈને પબજી રમે છે. સાંજે એના દીકરાને આવીને વાત કરી કે બેટા આપણે 12મા ધોરણમાં અભ્યાસ કરીએ છીએ, આપણે પોતાના જીવનનું ઘડતર કરવાનું હોય, ઘણું બધું આગળ કરવાનું છે આપણે, અને તમે આ મોબાઈલમાં વિડિયો ગેમના રવાડે ચડ્યા. ત્યારે એના બાળકને ખોટું લાગ્યું. ખોટું શેનું લાગે છે આપણને? આપણા માતા પિતા આપણા સારા માટે કહેતા હોય છે, આપણા શિક્ષકો, આપણા અધ્યાપકો આપણે સારા માટે કહેતા હોય છે,
અને છતાં ઘણા બધા રીસ ચડાવે, શિક્ષકની સામે થઈ જાય, માતા પિતાની સામે થઈ જાય. તમે કઈ ભારતીય સંસ્કૃતિમાં રહો છો એ તો તમે જુઓ. આ શ્રવણે પોતાના અંધ માતા પિતાને આખા ભારતની યાત્રા કરાવી છે. એ સંસ્કૃતિમાં રહીએ છીએ આપણે, માતા પિતાની સામે શેના થઈએ છીએ? અને એ પછી છોકરો એના પિતાની સામે થયો, પિતાજી કંઈ બોલ્યા નહીં. એટલો બધો ક્રોધ આવ્યો અને રાત્રે એના પિતાજી ઓરડામાં સૂતા હતા અને મોટું ચાકુ લઈને ગયો. એના પિતાને છરીના ઘા મારીને મારી નાખ્યા. એની માતાને ખબર પડી, એની માતાએ બચાવવા માટે આવી, એની માતાને પણ ત્યાં ને ત્યાં રહેસી નાખી, મારી નાખી. એનો ભાઈ બચાવવા આવ્યો, એની બેન બચાવવા આવી. એક જ કલાકની અંદર એના પોતાના ઘરના 4 પરિવારના આ બાળકને ખૂન કરી નાખ્યા. એક તમારી કોપ છે. અને પછી પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ગયો. પોલીસને વાત કરી કે મારા ઘરમાં ચોર આવ્યા છે. શું ચોર આવ્યા છે? પોલીસે તપાસ કરી અને ખરેખર અંદર ખૂની આ છોકરો એ બાળક નીકળો. અત્યારે દિલ્હીની સેન્ટ્રલ જેલમાં સળિયા ગણે છે. આ જીવન ઝડપથી સજા થઈ છે. આપને એમ થાય કે પબજીમાં મને આનંદ આવે છે, મજા આવે છે. શું મજા આવે છે? હમણાં એક વિદ્યાર્થીને મળવાનું થયું તો 4-5 દિવસ પહેલા 10મા ધોરણની પરીક્ષામાં 2 વિષયમાં નાપાસ થયો. હમણાં કંઈક પરીક્ષા આપવાના છે અને પૂછ્યું કે શેના માટે નાપાસ થયો? કે સ્વામી દિવસમાં 4 કલાક પબજી રમું છું. હજી રમે છે. શું તમારી કરિયર તમે ઘડશો? તમે કઈ રીતે આગળ વધી શકશો? ભારત દેશના સંતાનો છીએ, જે દેશ ઉપર ગાંધીજી થયા અને ગાંધીજી પોતે એવું કહેતા હતા કે કાગડા પુત્રના મોતે મરીશ પણ સ્વરાજ લીધા વિના ક્યારેય પાછું નહીં મળ્યું. એ ગાંધીજીએ 350 વર્ષના અંગ્રેજોના પાયા એ ખોદીને બહાર ફેંકી દીધા. એ ગાંધીજીની જન્મભૂમિ પર આપણે રહીએ છીએ. સરદાર વલ્લભભાઈ પટેલની જન્મભૂમિ પર રહીએ છીએ. અને પ્રમુખ સ્વામી મહારાજ જે દેશમાં થયા ત્યાં આપણે રહીએ છીએ. જે દેશમાં અબ્દુલ કલામ થયા ત્યાં આપણે રહીએ છીએ. આપણો અભ્યાસ તો આ દુનિયામાં કોઈ ન કરે એવો હોય. શું અભ્યાસ ન કરી શકીએ આપણે? સારેમાં સારો અભ્યાસ કરો. તમને બધાની ઉંમર છે, નાની ઉંમર છે, બધાને યાદ રહેતું નથી, મને કોઈ ભણાવતું નથી, મારા કપડાં સારા નથી, મારી પાસે મોબાઈલ સારો નથી. હવે આ લાલ બહાદુર શાસ્ત્રીની પાસે શું હતું? કલામ તો માસીમાના દીકરા હતા. આ બધાની પાસે બાળપણમાં કશું હતું નહીં, કોઈ વ્યવસ્થા હતી નહીં, છતાં પણ દુનિયાની અંદર પોતાનું નામ રોશન કરી શક્યા છે. પોતાની એનર્જીની સેલ્ફી પાડીને, પોતાની બુદ્ધિની સેલ્ફી પાડીને, પોતાના હૃદયની સેલ્ફી પાડીને. માટે આ વિસ્તારની અંદર આ ગોઝારિયા કેળવણી મંડળના બધા બાળકો છે ને પહેલા નંબરે હોવા જોઈએ. 10મા ધોરણની પરીક્ષા આવે અને 12મા ધોરણની પરીક્ષા આવે પછી પરિણામ આવે ને, આ ગોઝારિયા પંથકમાં પહેલો નંબર આ સ્કૂલના બાળકનો હોવો જોઈએ. એવું તમે ભણો અને ભણી શકાય છે. કેમ ના ભણી શકાય? માતા પિતાને આદર આપવાનો. કારણ કે આપણી ભારતીય સંસ્કૃતિ માતૃદેવો ભવની સંસ્કૃતિ છે. પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ, અતિથિ દેવો ભવની સંસ્કૃતિ છે. અહીં જેટલા શિક્ષકો આવે છે એ બધાને રોજ વંદન કરવાના, પ્રણામ કરવાના, પગે લાગવાનું, માતા પિતાને પગે લાગવાનું, એનો આદર કરવાનો, સત્કાર કરવાનો. તમે બધા અહીંયા ભણવા માટે આવો છો. અત્યારે તમારા માતા પિતા શું કરતા હશે? કોઈકના માતા પિતા દુકાન ચલાવતા હશે, કોઈકના માતા પિતા કોઈ ફેક્ટરીમાં મજૂરી કરતા હશે, કોઈકના માતા પિતાને કોઈ પોતાની ફેક્ટરી હશે, કોઈકના માતા પિતા ખેતીવાડી કરતા હશે. આ ખેતરની અંદર સવારમાં 6 વાગ્યાથી રાત્રે 10-10, 11-11 વાગ્યા સુધી આખી રાત જાગીને કાળી મજૂરી કરે છે તમને ભણાવવા માટે. અને આપણે શું કરીએ છીએ? પબજી રમવી છે, દિલ્લગી ખાવી છે, આનંદ કરવો છે, મોજ મજા કરવી છે, રખડવા જવું છે, ફરવા જવું છે. પાછા વળજો. તમને એક પ્રસંગ કેવો છે? અમદાવાદની અંદર મંજુલાબેન કરીને એક મહિલા સવારે 5 વાગે પોતાના ઘરેથી નીકળી અને સાંજે 6 વાગે આવે. દિવસ દરમિયાન શું કરવાનું? આજુબાજુના વિસ્તારમાંથી કચરો ભેગો કરવાનો, કોથળી ભેગી કરવાની, નાના નાના પેકેટ ભેગા કરવાના, બોક્સ ભેગા કરવાના અને જેટલો કચરો થાય પછી સાંજે 5 વાગે વેચવા માટે જાય અને જેટલા પૈસા આવે એમાંથી પોતે રોજનું રોજ ખરીદી કરે. લોટ ખરીદવા માટે જાય, શાકભાજી ખરીદવા માટે જાય અને પોતાના દીકરાને જમાડે. એના પતિ હતા નહીં, વિધવા હતા અને નક્કી કર્યું કે મારે મારા દીકરાને ડોક્ટર બનાવવો છે. જામનગરની MBBS કોલેજમાં એડમિશન લેવડાવ્યું. 2 મહિના વીત્યા હશે પછીના દીકરાની માને વાત કરી કે મારા ક્લાસમાં બધાની પાસે મોબાઈલ છે પણ મારી પાસે મોબાઈલ નથી, મને મોબાઈલ લઈ આપો. ત્યારે એની માતાએ વાત કરી કે બેટા મારી પાસે પૈસા નથી પણ તું મને 2 મહિનાનો સમય આપ,
હું તને 2 મહિનાની અંદર સારામાં સારી કંપનીનો સારામાં સારા મોડેલનો મોબાઈલ લઈ આપું. અને પછી એની માતા શું કરે છે હવે ધ્યાનથી સાંભળજો. આ મંજુલાબેન રાત્રે ઘરે આવે, ઘરની સાફસૂફી કરે, કપડાં ધોવે, એના દીકરા માટે પોતા માટે રસોઈ બનાવે અને સાંજે 8 વાગે એની બાજુની એક દુકાન હતી ત્યાં માળા બનાવવા માટે જાય, ફૂલની માળા. અને રાત્રે 1 વાગે પાછા ઘરે આવે. સતત 2 મહિના સુધી રાત્રે 5 કલાક મહેનત કરીને જેટલા કાંઈ પૈસા ભેગા થયા એમાંથી પોતાના દીકરાને મોબાઈલ લઈ આવ્યો. આ માની મમતા છે. શું માં આપણા માટે કરે છે? આપણા પિતા આપણા માટે કેટલી મહેનત કરે છે. તો આપણે બધા અહીંયા વિદ્યાર્થીઓ ખૂબ જ સારા છીએ, સારામાં સારો અભ્યાસ કરીએ છીએ. તો આપણે સારામાં સારો અભ્યાસ કરવાનો. આ વર્ષે પ્રમુખ સાહેબ મહારાજનો જન્મ શતાબ્દી મહોત્સવ ઉજવાય છે. વિશ્વ વંદનીય સંત વિભૂતિ પ્રમુખ સાહેબ મહારાજે પોતાના જીવનની અંદર આ બીએપીએસ સંસ્થા સમગ્ર વિશ્વની અંદર કેટલું બધું વિશાળ કાર્ય કર્યું. 1200 જેટલા મંદિરો બનાવ્યા, 3 મોટા અક્ષરધામો, કેટલી બધી સ્કૂલો, કોલેજોને બધું નિર્માણ કર્યું છે. અને ઘણા બધા પ્રકારની પ્રમુખ સાહેબ મહારાજે સમાજ સેવા કરી છે. એ પ્રમુખ સાહેબ મહારાજનો જન્મ શતાબ્દી મહોત્સવ આ વર્ષે 15મી ડિસેમ્બરથી 13મી જાન્યુઆરી સુધી અમદાવાદ ખાતે ઉજવવાનું છે. તો આપ સૌ વિદ્યાર્થી મિત્રોને, શિક્ષકોને અમારું ભાવભર્યું આમંત્રણ છે કે ખાસ બધા એ ઉત્સવની અંદર પધારજો. ઘણા બધા આકર્ષણો છે એ ઉત્સવમાં. એ નગરની અંદર ત્યાં બાળનગરી પણ નિર્માણ થવાની છે. પ્રમુખ સાહેબ મહારાજની વિરાટ ગતિ 30 ફૂટ ઊંચી મૂર્તિ, ઘણા બધા પ્રદર્શન ખંડો, લાઇટ એન્ડ સાઉન્ડ શો, જ્યોતિ ઉદ્યાન, આવા ઘણા બધા આકર્ષણો એની અંદર રહેલા છે. તો 15મી ડિસેમ્બર ખાસ બધા નોંધી રાખે. 15મી ડિસેમ્બરથી 13મી જાન્યુઆરી સુધી આ પ્રમુખ સાહેબ મહારાજનો શતાબ્દી મહોત્સવ ઉજવાશે. અને લાખો અને કરોડોની સંખ્યાની અંદર લોકો આવશે અને પોતાના જીવનમાં ચારિત્ર નિર્માણની પ્રેરણા પ્રાપ્ત કરશે, પોતાનું જીવન ઉદ્ધવગામી બનાવશે. તો એ ઉત્સવની અંદર પણ ખાસ બધાને પધારવા અમારું ભાવભર્યું આમંત્રણ છે. આજના દિવસે અમે ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ કે આ બધા વિદ્યાર્થી મિત્રો ખૂબ જ આગળ વધો, બધાની ખૂબ જ ઉચ્ચ કારકિર્દી થાય, બધા પોતપોતાના પરિવારનું, સમાજનું, આ શાળાનું નામ રોશન કરી શકો. અને સાથે સાથે તમામ શિક્ષકગણ, પ્રિન્સિપાલ શ્રી, આ સ્કૂલના ટ્રસ્ટી શ્રી, મંત્રી શ્રી, અમે બધાનો હૃદયપૂર્વક એવો આભાર માનીએ છીએ કે સંતોને આમંત્રિત કરીને આ બધા બાળકોને ખૂબ જ સારામાં સારી શિખામણ આપે એવા પ્રયત્ન કર્યા છે. અને આપ પણ સર્વે શિક્ષકગણ પોતપોતાના ક્ષેત્રની અંદર ઘણા બધા આગળ વધો અને બધા ખૂબ જ પ્રગતિ કરે, બધાનો પરિવાર સુખી થાય, બધાનું સ્વાસ્થ્ય સારું રહે અને બધા પોતપોતાના ક્ષેત્રની અંદર ખૂબ જ આગળ વધે એવી પ્રાર્થના સાથે પ્રવચનને વિરામ આપીએ છીએ. બોલો ભારત માતા કી જય. વંદે માતરમ. લગભગ 51 મિનિટ સુધી અસ્ખલિત વાણી પ્રવાહ, જુદા જુદા ઉદાહરણો અને બરોબર તમારી આંખોમાં આંખો પરોવી અને જે વાત કરી. હવે આ કાર્યક્રમની આભાર વિધિ માટે શ્રી જીતુભાઈ સાહેબને વિનંતી કરીશ કે તેઓ શ્રી આવે સંસ્ત્રીઓનું સંસ્થાપતિ મંડળ વતી આભાર દર્શન કરશે. નમસ્કાર. પ્રમુખ સ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવ અંતર્ગત વિદ્યાર્થીઓમાં ચારિત્ર ઘડતર, સંસ્કાર સિંચન અને ઉત્તમ જીવન મૂલ્યોના વિકાસ માટે યોજાયેલ સત્સંગ કાર્યક્રમમાં મહેસાણા સ્વામિનારાયણ મંદિરના વંદનીય સ્વામી પૂજ્ય ઋષિ ચિંતન સ્વામી તથા પૂજ્ય નીલકંઠ મુનિ સ્વામી ગોજારિયા કેળવણી મંડળની મફતલાલ મુઠ્ઠી પ્રાર્થના હોલની અંદર આવીને વિદ્યાર્થીઓની અંદર જીવન મૂલ્યોના વિકાસ માટે, ઉત્તમ સંસ્કારોના સિંચન માટે સ્વામીશ્રીએ જે ખૂબ જ સુંદર માહિતી વિવિધ ઉદાહરણો દ્વારા આપી અને એમાં ખાસ કરીને વિદ્યાર્થીઓની અંદર વિશિષ્ટ સેલ્ફી, વંદનીય સ્વામીશ્રીએ જે આપણને વાત કરી કે આપણે જીવનની અંદર મોબાઈલ જે આપણી પાસે છે એની મદદથી આપણે
બાહ્ય દુનિયાની સેલ્ફી લેવાની નથી, પરંતુ આંતરિક શક્તિ રીતે સેલ્ફી લેવાની છે. એમણે સ્વામીશ્રીએ જે મુખ્ય 3 વાતો અમારા બાળકોને વાત કરી, એમણે જે શક્તિની સેલ્ફી, બુદ્ધિની સેલ્ફી અને હૃદયની સેલ્ફી, આ ત્રણેય સેલ્ફી માટે વિદ્યાર્થીઓને ખૂબ જ સુંદર ઉદાહરણો દ્વારા માહિતીની વાત કરી. એ માટે ગોઝારિયા કેળવણી મંડળ, શાળા પરિવાર દ્વારા પૂજ્ય સંતોનો અને ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. સાથે સાથે ગોઝારિયા ગામમાં સ્વામિનારાયણ મંદિરના જે પણ સેવક મિત્રો પોતાનો અમૂલ્ય સમય આપીને અહીં પધાર્યા છે, એ સર્વેનો ગોઝારિયા કેળવણી મંડળ વતી અમે ખૂબ આભાર માનીએ છીએ. અસ્તુ. ભારત માતા કી જય. હાલો, નાનકડો આભાર મારે પણ માનવાનો છે કે પરિચયનો દોર હતો અને શ્રી ભરતભાઈ પ્રજાપતિ એમણે કહ્યું કે હું આપી દઈશ પરિચય, તો એમનો પણ અત્યારે આભાર. રસિકભાઈ છે, જયેશભાઈ છે, બીજા બધા ઘણા વડીલ મિત્રો છે જેમને હું ઓળખું છું અને એમને અવારનવાર મળવાનું થાય છે. નામ નથી આવડતા પણ એ લોકો પણ અહીંયા આવ્યા છે, તો એ સૌનો પણ આભાર. અને હવે મહત્વની સૂચના બરાબર અત્યારે આ 10 વાગવામાં 5 મિનિટની વાર છે, એટલે 15 મિનિટની રિસેસ રહેશે અને ત્યારબાદ ચોથો અને પાંચમો એ રીતે પીરિયડ ચાલશે. તો